તો વિદ્યાર્થી મિત્રો, બોહર નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી અભિધારણાઓ જોઈએ આપણે. ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી કોઈ ચોક્કસ અંતરે કક્ષામાં ભ્રમણ કરતા હોય ત્યારે એની ઉર્જા ઓલવેઝ અચળ હોય છે. આવી કક્ષાને સ્થિર કક્ષા અથવા તો માન્ય કક્ષા કહે છે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન નહીં કરતો હોય તો જ એની ઉર્જા અચળ હોય. હવે જ્યારે ઇલેક્ટ્રોન એક સ્થાયી કક્ષામાંથી ઉર્જા શોષીને કે ઉત્સર્જિત થઈને અન્ય સ્થાયી કક્ષામાં જાય ત્યારે એ જેટલી ઉર્જાને શોષે છે ને એટલી જ ઉર્જાને એ વિકિરણો સ્વરૂપે મુક્ત પણ કરે છે. એટલે આપણે કહીએ છીએ કે ઉર્જાનો કુલ જથ્થો તો અચળ જ રહે છે. દાખલા તરીકે આ આકૃતિમાં તમને દર્શાવેલું છે શરૂઆતની ઉર્જા E1 છે, એમાં hν જેટલી ઉર્જાનું શોષણ કરીને એ E2 જેટલી ઉર્જા મેળવે છે અને પછી એ E2 માંથી hν ને રિલીઝ કરીને એ પાછી E1 જેટલી ઉર્જા મેળવે છે, જે આપણે અહીંયા દર્શાવેલું છે. h અને ν ને શું છે આપણને ખ્યાલ છે. અહીંયા એનર્જી ડિફરન્સ આપણે E2 માઇનસ E1 અથવા તો E ફાઇનલ માઇનસ E ઇનિશિયલથી મેળવી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, ઇલેક્ટ્રોન એવી જ ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતા હશે કે જે એનું કોણીય વેગમાન, એને આપણે m/v/r થી બતાવીએ છીએ, એ h/2πના પૂર્ણ ગુણકમાં હોય, એટલે કે n/h/2π જેટલું હોય, જ્યાં n = 1 2 3 up to n. આવી કક્ષાઓને આપણે સ્વીકાર્ય અથવા માન્ય કક્ષા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જોઈ લો, કોણીય વેગમાન m/v/r = nh/2π. આ કોણીય વેગમાન કેવી રીતે આવ્યું એ પણ હું તમને સમજાવું છું, પણ અત્યારે ધ્યાન રાખો, એના પદો ઓળખી લઈએ. અહીંયા n એટલે 1 2 3 up to n સુધી, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ, r એટલે કક્ષાની ત્રિજ્યા અને h એટલે પ્લાન્ક અચળાંક. તો હવે જોઈએ આ કોણીય વેગમાન છે શું વાસ્તવમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે રેખીય વેગમાન p = m/v. તો કોણીય વેગમાન એકચ્યુઅલી જડત્વની ચાકમાત્રા ગુણ્યા કોણીય વેગ જેટલું હોય. જડત્વની ચાકમાત્રાને આપણે I થી ઓળખીએ છીએ, કોણીય વેગને W થી ઓળખીએ છીએ. જો m અથવા તો me દળ ધરાવતો ઇલેક્ટ્રોન r જેટલા અંતરે ભ્રમણ કરતો હોય તો એની જડત્વની જે ચાકમાત્રા છે એ જડત્વની ચાકમાત્રા I = me/r² જેટલી થાય. ફરીથી એકવાર, જડત્વની ચાકમાત્રા I = ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ કક્ષાની ત્રિજ્યાના સ્ક્વેર જેટલી થાય. હવે કોણીય વેગમાન જે હમણાં બતાવ્યું m/v/r = જડત્વની ચાકમાત્રા ઇન્ટુ કોણીય વેગ છે. જડત્વની ચાકમાત્રા ઇન્ટુ કોણીય વેગ, પણ જડત્વની ચાકમાત્રા એટલે m/r² ઇન્ટુ કોણીય વેગ, પણ કોણીય વેગ એટલે v/r. r ઉડી જશે તો તમને કોણીય વેગમાનની ફોર્મ્યુલા મળશે m/v/r, જે અહીંયા આપણે દર્શાવેલી છે. આમ બોહરના હાઇડ્રોજન પરમાણુના નમૂના પ્રમાણે ઇલેક્ટ્રોનની સ્થિર કક્ષાઓને n = 1 2 3 up to n થી બતાવેલી છે, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ અંક કહીએ છીએ. સ્થિર કક્ષાની જે ત્રિજ્યા છે Rn = n² × a0 અથવા a સ્ટાન્ડર્ડ, જ્યાં a સ્ટાન્ડર્ડની વેલ્યુ 52.9 પિકોમીટર આપણે સ્વીકારવાની છે. હવે આ ફોર્મ્યુલામાં ફરીથી એકવાર ફોર્મ્યુલા જુઓ. Rn = n² × a સ્ટાન્ડર્ડ. જો તમે n = 1 લેશો તો R1 = a સ્ટાન્ડર્ડ એટલે કે 52.9 પિકોમીટર જેટલું આવશે. તો R1 = 52.9 પિકોમીટર. H પરમાણુનો જે ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન, એ આ જ કક્ષામાં મળી આવે, કારણ કે એમાં n = 1 હોય, કારણ કે એમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોનની સ્થાયી અવસ્થાની ઉર્જા નીચે પ્રમાણે દર્શાવી શકાશે, જ્યાં RH એટલે રીડબર્ગ અચળાંક, જેની વેલ્યુ તમે જોઈ લો.
હવે આપણી પાસે ફોર્મ્યુલા છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. તો એના પરથી આ ફોર્મ્યુલા પરથી નેક્સ્ટ ફોર્મ્યુલા હું જરા હાઇલાઇટ કરું એને, આના પરથી આ ફોર્મ્યુલા મૂકી નેક્સ્ટ સ્ટેપ RH કોમન, એની વેલ્યુ મૂકી, પરંતુ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યૂ છે, તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E બાય H ઇઝ ઇક્વલ ટુ આ જે વેલ્યુ હતી એના ભાગ્યા H થઈ જશે. એની કિંમતો મૂકી અને એનો આન્સર E ઇઝ ઇક્વલ ટુ Hની મુજબ E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમડા, એટલે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ C બાય લેમડા થાય. એટલે કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ તરંગ સંખ્યા, કારણ કે તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 લેમડા. સો તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બાય C. તો એની વેલ્યુઝ અહીંયા મૂકી છે, તમે જોઈ શકો. આ કેલ્ક્યુલેશનનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો તો રિપીટેડલી એને તમે જોઈ શકશો. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1.09677 into 10⁻⁷ 1/ni² minus 1/nf² મીટર ઇનવર્સ. અવશોષણ વર્ણપટના કિસ્સામાં NF ગ્રેટર ધેન NI થશે અને ઉત્સર્જન વર્ણપટના કિસ્સામાં NI ઇઝ ગ્રેટર ધેન NF થશે. જો NF ઇઝ ગ્રેટર ધેન NI હોય તો ડેલ્ટા E ધન મળશે, એટલે કે ઉર્જા શોષાશે. અને જો NI ઇઝ ગ્રેટર ધેન NF હશે તો ડેલ્ટા E ઋણ મળશે, એટલે કે ઉર્જા રિલીઝ થશે. અવશોષણ અને ઉત્સર્જન વર્ણપટમાંથી મળતી રેખાઓની જે તીવ્રતા છે, એટલે કે તેજસ્વીતા, એનો આધાર તરંગ લંબાઈ તેમજ શોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર છે. આ ફોર્મ્યુલાના આધારે જો n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો આ વેલ્યુઝ મળે, n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો આ વેલ્યુઝ, એટલે કે આ સમીકરણમાં જે ઋણ સંજ્ઞા તમને દેખાડી છે, જે ઋણ સંજ્ઞા દર્શાવી છે, એ સૂચવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુક્ત ઇલેક્ટ્રોન શું છે પાછું ધ્યાન રાખી લો. ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે અને આ બધી કક્ષાઓ છે અને એમાં આ લાસ્ટ કક્ષા છે, તો એમાં જે ઇલેક્ટ્રોન હોય ને એની ઉર્જાને આપણે 0 ધારેલી છે. હવે એનાથી નજીક જે કેન્દ્રની નજીક જે ઇલેક્ટ્રોન છે એ તો આકર્ષાયેલા હોય, એટલે એની ઉર્જા તો આના કરતાં ઓછી જ હોય. જો આને જ તમે છેલ્લી કક્ષાની ત્રિજ્યાને અનંત કક્ષાની ત્રિજ્યાને જો અનંત કક્ષાની ઉર્જાને જો 0 ધારી હોય તો એની અંદરની કક્ષાઓ કે જે કેન્દ્રથી નજીક હોય તો એની ઉર્જા 0 કરતાં ઓછી જ હોય, એટલે કે ઋણ જ હોય. મુક્ત ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી અનંત અંતરે છે, એટલે એની ઉર્જા આપણે શૂન્ય સ્વીકારેલી છે, એ વાત તમને કરી. બોરનો સિદ્ધાંત હાઇડ્રોજન પરમાણુની માફક એક ઇલેક્ટ્રોન ધરાવતી કોઈ પણ પ્રણાલી હોય, ધારો કે He+ હોય કે Li+2 હોય કે પછી બેરિલિયમ+3 હોય, આ દરેક એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ પાડી શકાય છે. આવા આયનો સાથે સંકળાયેલી અવસ્થાની જે એનર્જી છે એને આ ફોર્મ્યુલાથી આપણે બતાવીએ છીએ અને ત્રિજ્યાને આ ફોર્મ્યુલાથી બતાવીએ છીએ. Z એટલે પરમાણવીય ક્રમાંક. ઉપરોક્ત સમીકરણના આધારે એવું દર્શાવી શકાય કે ઝેડનું મૂલ્ય વધે. ધ્યાનથી સમજો, ઝેડનું મૂલ્ય જો વધશે તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે ને વધારે નેગેટિવ મળશે. અને ત્રિજ્યાના સમીકરણના આધારે તમે કહી શકો કે જો ઝેડનું મૂલ્ય વધશે તો રેડિયસ એટલે કે ત્રિજ્યા ઘટશે, અને જો ત્રિજ્યા ઘટશે તો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી બંધાયેલો હશે. અહીં કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ એ કેન્દ્રના ધનભાર
અને મુખ્ય ક્વોન્ટમ અંક nનું મૂલ્ય વધે ત્યારે ઘટશે. ફરીથી, ઇલેક્ટ્રોનનો વેગ જો કેન્દ્રનો ધનભાર વધશે તો ઇલેક્ટ્રોનનો વેગ ઘટશે, કારણ કે આકર્ષણ વધશે, એ નજીક આવશે. અને મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય ઘટે તો પણ કક્ષાઓ સંકોચાઈ કહેવાય, એટલે કક્ષા ઘટી કહેવાય. તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવે તો સ્વાભાવિક રીતે એનો વેગ, આવા કિસ્સામાં એનો વેગ ઘટશે. અહીં તમને લાયમેન બામર પાછન બ્રેકેટ ફૂંડની હમણાં જે ચાર્ટ બતાવ્યો તો એ રિપીટ બતાવ્યો છે. અહીંયા તમે આ ફિગરમાં જોઈ શકો છો, n = 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે, લાયમેન શ્રેણીની જે રેખાઓ છે એ n = 2 3 4 5 આ ફાઇનલ સ્ટેજ છે એનું, અને આ ઇનિશિયલ છે. તો ગમે તે શક્તિ સ્તરમાંથી છેલ્લે પ્રથમ શક્તિ સ્તરમાં પાછી આવે, જે આપણને અહીંયા પણ બતાવ્યું છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બામર શ્રેણીની રેખાઓ ગમે ત્યાંથી છેલ્લે n = 2 માં પાછી આવે, પાછન શ્રેણીની રેખાઓ n = 3 માં પાછી આવે, એ જ રીતે બ્રેકેટની રેખાઓ n = 4 માં પાછી આવે, અને એ જ પ્રકારે ફૂંડ શ્રેણીની રેખાઓ છે જે n = 5 માં પાછી આવે. તો આ પ્રકારનો વર્ણપટ બતાવ્યો છે. એમાં આપણી ફિગરમાં લાયમેન, બામર અને પાશ્ચન તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બ્રેકેટ અને ફૂંડ એ તમે એ રીતે બતાવી શકો, n = 4 માં પાછો આવે તો બ્રેકેટ, અને n = 5 માં પાછો આવે તો એ ફૂંડ શ્રેણીની રેખાઓ. દ બ્રોગલીનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો સમજીએ આપણે. તો એ પહેલાં બોહરના પરમાણુ નમૂનાની થોડી લિમિટેશન્સ બી થોડી જોઈ લઈએ. બોરનો પરમાણુ નમૂનો પરમાણુની સ્થાયીતા તો સમજાવે છે, એટલે એને રુથરફોર્ડના પરમાણુ નમૂનાની સ્થિરતા તરીકે અથવા તો એના નમૂનાના સુધારા તરીકે તો ગણી શકાય. પણ બોરનો પરમાણુ નમૂનો આપણને ખબર છે કે એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ પડે છે. એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને એ લાગુ પડી શકતો નથી. બોરે રજૂ કરેલા વર્ણપટમાં જો બે રેખાઓ એકબીજાની એકદમ નજીક હોય, એટલે કે એકદમ નજીક હોય તો એને ડબલેટ તરીકે ઓળખાય છે, અને એની સમજૂતી એમાં મળતી નથી. એ જ રીતે હાઇડ્રોજન વર્ણપટમાં જો 3 રેખાઓ હોય તો એને ત્રિપ્લેટ કહેવાય, તો એની પણ માહિતી મળતી નથી. એમાં બોરનો પરમાણુ નમૂનો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, બોરનો પરમાણુ નમૂનો જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓનું વિભાજન અથવા તો વિપાટન, જે જીમેન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું, એને જીમેન અસર કહે છે. અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓનું જે વિભાજન, એને સ્ટાર્ક અસર કહે છે. એ બંને અસર સમજાવી શકતું નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે રેખાઓ વિચલિત થાય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં જે રેખાઓ વિચલિત થાય એને અનુક્રમે જીમેન અસર અને સ્ટાર્ક અસર કહે છે, પણ એને સમજાવી શક્યા નથી. વધુમાં પરમાણુઓની રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનવાની ક્ષમતા જે છે એ ક્ષમતા વિશેની પણ કોઈ માહિતી આ નમૂનો સમજાવી શકતો નથી. તો ફરીથી એકવાર એની લિમિટેશન્સ જોઈ લઈએ. બોરનો પરમાણુ નમૂનો પરમાણુની સ્થિરતા તો સમજાવે છે, એટલે એને રુથરફોર્ડના પરમાણુ નમૂનાના સુધારા તરીકે તો લઈ શકાય. પણ બોરનો પરમાણુ નમૂનો એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે છે. એ જ રીતે ડબલેટ કે ત્રિપ્લેટની માહિતી આપતો નથી. એ જ રીતે એ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓનું વિભાજન નથી સમજાવી શકતો. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓના વિભાજનને આપણે જીમેન અસર કહીએ છીએ, તો એ જીમેન અસર નથી સમજાવી શકતો. અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ રેખાઓના વિભાજનને આપણે સ્ટાર્ક અસર કહીએ છીએ, તો એ સ્ટાર્ક અસર પણ સમજાવી શકતો નથી. વધુમાં પરમાણુઓની રાસાયણિક બંધથી જોડાઈને જે અણુ બનવાની ક્ષમતા છે એના વિશે પણ એ માહિતી આપતો નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, દ બ્રોગલીના સિદ્ધાંત વિશેની માહિતી આપણે લેવાની છે.